જય હિન્દ, વંદે માતરમ. મારા વહાલા મિત્રો, અંગ્રેજી શીખવાની આવી ટેકનિક તમે ક્યાંય જોઈ હશે નહીં. ચિત્ર ઉપરથી અંગ્રેજી લખતા વાંચતા બોલતા થઈ જશો. ચેલેન્જ. વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. ચાલો, આજે આપણે આવી ગયા છીએ ખૂબ અગત્યના ટેન્સ, બોલવામાં સૌથી વધારે ઉપયોગી એવા ચાલુ વર્તમાન કાળ લઈને આપણે આવી ગયા છીએ. એકદમ ઝીરો લેવલથી કરતા અને પ્લસમાં ઢગલાબંધ ક્રિયાપદ છે, પણ એ પેલા ચાલુ વર્તમાન કાળ. ચાલુ વર્તમાન કાળ. ચાલુ વર્તમાન કાળ એટલે કે વર્તમાન એટલે કે અત્યારે, હાલમાં. તમે જોઈ શકો છો એના નામમાં જ વ્યાખ્યા છે. અત્યારે હાલમાં કોઈ ક્રિયા ચાલુ છે એને કહેવાય ચાલુ વર્તમાન કાળ. ચાલુ ભૂતકાળ કોને કહેવાય? વીતેલા સમયમાં, વહી ગયેલા સમયમાં, વીતેલા સમયમાં કોઈ ક્રિયા ચાલુ હતી એને કહેવાય ચાલુ ભૂતકાળ. અને આવનારા સમયમાં એટલે કે ભવિષ્યમાં કોઈ ક્રિયા ચાલુ હશે એને કહેવાય ચાલુ ભવિષ્યકાળ. પરંતુ આજે આપણે જોવાનું છે ચાલુ વર્તમાન કાળ. અત્યારે હાલમાં કોઈ ક્રિયા ચાલુ છે એને કહેવાય ચાલુ વર્તમાન કાળ. તમે મારો વિડીયો જોઈ રહ્યા છો. આપણે બધા અંગ્રેજી શીખી રહ્યા છીએ. કોઈ પણ પ્રકારના ચાલુ કાળમાં ક્રિયાપદને ing નું રૂપ લાગે છે અને ચાલુ કાળમાં ટુ બી ના રૂપ આવે. ચાલુ વર્તમાન કાળમાં આવશે ટુ બી નું વર્તમાન કાળનું રૂપ છે એમિઝાર પ્લસ ક્રિયાપદને ing. આને કહેવાય V4. એ પહેલા V1, V2, V3, V4 અને V5 વિશે માહિતી આપણને હોવી જરૂરી છે. V1 એટલે મૂળ ક્રિયાપદ, V2 ભૂતકાળનું રૂપ, V3 ભૂતકૃદંતનું રૂપ, V4 ing વાળું રૂપ, V5 s અથવા es વાળું રૂપ. જસ્ટ એક્ઝામ્પલ: ગો, વેન્ટ, ગોન, ગોઈંગ, ગોઝ, રાઇટ, રોટ, રિટર્ન, રાઇટિંગ, રાઇટ્સ, ઈટ, એટ, ઇટન, ઇટિંગ, ઇટ્સ. ચાલો, એમિઝાર પ્લસ ક્રિયાપદને ing. I એટલે હું, મેં, વી એટલે અમે, આપણે, યુ એટલે તું, તમે, હી એટલે તે છોકરા માટે આવે, સી એટલે તેણી છોકરી માટે આવે, ઈટ એટલે તે નિર્જીવ વસ્તુ નાન્યતર જાતિ પશુ પક્ષી પ્રાણી માટે આવે, ધે એટલે તેઓ, ઓલ એટલે બધા. પછી જો વી ઓલ એટલે વી એટલે અમે આપણે, અમે બધા આપણે બધા, યુ ઓલ તમે બધા, ધે ઓલ તેઓ બધા. ઘરે બેઠા બેઠા નાસ્તો કરતા કરતા અંગ્રેજી બોલતા આવડી જશે. રાઇટિંગ, રાઇટ ઉપરથી રાઇટિંગ છે, લખી રહ્યો, સ્પીકિંગ બોલી રહ્યો, આસ્કિંગ પૂછી રહ્યો, સ્ટેઇંગ રોકાણો, વોકિંગ ચાલી રહ્યો, થિંકિંગ વિચારી રહ્યો, હેલ્પિંગ મદદ કરી રહ્યો, વર્કિંગ કામ કરી રહ્યો, ટોકિંગ વાત કરી રહ્યો, રિમાઇન્ડિંગ યાદ કરાવી રહ્યો, પ્લેઇંગ રમી રહ્યો, ઇટિંગ ખાઈ રહ્યો, કમિંગ આવી રહ્યો, ગોઈંગ જઈ રહ્યો, ક્રાઇંગ રડી રહ્યો, ડ્રાઇવિંગ ચલાવી રહ્યો. આમાં શું આવશે? એમ, હી, સી, ઇટ અને એકવચન. આમાં આવશે ઇઝ, વી, યુ, ધે અને બહુવચન. આમાં આવશે આર પ્લસ ક્રિયાપદને ing. અને ગુજરાતીમાં પાછળ આવા શબ્દ આવતા હોય છે: રહ્યો, રહ્યા, રહી પ્લસ છે, છો, છીએ, છું. હું અંગ્રેજી શીખી રહ્યો છું. તમે અંગ્રેજી શીખી રહ્યા છો. આપણે અંગ્રેજી શીખી રહ્યા છીએ. તે અંગ્રેજી શીખી રહી છે. રહ્યો, રહ્યા, રહી પ્લસ છે, છો, છીએ, છું. કરોડો વાક્ય બને. જસ્ટ એક્ઝામ્પલ: હું રમી રહ્યો છું. હું એટલે આઈ માં આવે એમ, એમિઝાર પ્લસ ક્રિયાપદને ing. આઈમાં આવે એમ અને ક્રિયાપદને ing, પ્લેઇંગ. હું રમી રહ્યો છું. આના ઉપરથી કરોડો વાક્ય બને. હું આવી રહ્યો છું, આઈ એમ કમિંગ. હું ખાઈ રહ્યો છું, આઈ એમ ઇટિંગ. હું વાત કરી રહ્યો છું, આઈ એમ ટોકિંગ. હું પૂછી રહ્યો છું, આઈ એમ આસ્કિંગ. હું આવી રહ્યો છું, આઈ એમ કમિંગ. હું જઈ રહ્યો છું, આઈ એમ ગોઈંગ. હું ગાડી ચલાવી રહ્યો છું. અન્ય શબ્દ છેલ્લે આઈ એમ ડ્રાઇવિંગ કાર. હું ચા પી રહ્યો છું, આઈ એમ ડ્રિંકિંગ ટી. હું ચાલી રહ્યો છું, આઈ એમ વોકિંગ.
હું લખી રહ્યો છું, આઈ એમ રાઇટિંગ. હું બોલી રહ્યો છું, આઈ એમ સ્પીકિંગ. તમે જુઓ તો ખરા, હું વિચારી રહ્યો છું, આઈ એમ થિંકિંગ. હું મદદ કરી રહ્યો છું, આઈ એમ હેલ્પિંગ. હું કામ કરી રહ્યો છું, આઈ એમ વર્કિંગ. બરાબર. ચાલો, એક જ ક્રિયાપદ, સોરી માફ કરજો, કોઈ એક કરતા લઈ લેવાય અને બધાયના વાક્ય બનાવાય, કરોડો વાક્ય બની જાય. એક વાક્ય આવડે, ઢગલાબંધ વાક્ય આવે. બોલી છી, તે ગાડી ચલાવી રહ્યો છે. તે ગાડી ચલાવી રહ્યો છે. તેઓ જઈ રહ્યા છે. તેઓ જઈ રહ્યા છે. હું મદદ કરી રહ્યો છું. હું મદદ કરી રહ્યો છું. ટપુ ક્રિકેટ રમી રહ્યો છે. ટપુ ક્રિકેટ રમી રહ્યો છે. ટપુ ક્રિકેટ રમી રહ્યો છે. ચલો, તે એટલે છોકરા માટે હી, એમાં આવે ઇઝ. ચલાવવું એટલે ડ્રાઈવ. ક્રિયાપદના અંતે ઈ હોય તો ઈ નીકળી જાય. હી ઇઝ ડ્રાઇવિંગ અ કાર. તેઓ જઈ રહ્યા છે. તેઓ એટલે ધે, એમાં આવે આર. જવું એટલે ગો ઉપરથી ગોઈંગ. તેઓ જઈ રહ્યા છે. ધે આર ગોઈંગ. હું મદદ કરી રહ્યો છું. હું એટલે આઈ, એમાં આવે એમ. મદદ કરવી એટલે હેલ્પ ઉપરથી હેલ્પિંગ. ટપુ ક્રિકેટ રમી રહ્યો છે. ટપુ, એમાં આવે ઇઝ. રમવું એટલે પ્લે ઉપરથી પ્લેઇંગ ક્રિકેટ. ટપુ ક્રિકેટ રમી રહ્યો છે. કોઈ પણ કરતા લઈ લ્યો, ક્રિયાપદ લઈ લ્યો. અંગ્રેજી લખવા, બોલવા, શીખવા, વાંચવાની શરૂઆત અહીંયાથી કરાય, આ કાળથી કરાય. હકાર વાક્ય આવડે એટલે નકાર પ્રશ્નાર્થ આવડી જાય. ટ્રાય કરીએ. ચાલો, આમ હોત તો અમે બધા અંગ્રેજી શીખી રહ્યા છીએ. અમે બધા એટલે વી ઓલ. વી ઓલ અને બહુવચનમાં આવે આર. શીખવું એટલે લર્ન ઉપરથી લર્નિંગ. વી ઓલ આર લર્નિંગ ઇંગ્લિશ. તમે બધા મારો વિડીયો જોઈ રહ્યા છો. તમે બધા એટલે યુ ઓલ આર વોચિંગ માય વિડીયો. એક વાક્ય આવડે એટલે હકાર નકાર પ્રશ્નાર્થ બધું આવડી જાય. જસ્ટ એક્ઝામ્પલ. તે છોકરા માટે તે ચાલી રહ્યો છે. હી ઇઝ વોકિંગ. નકાર વાક્યમાં નોટ હંમેશા એમ ઇઝ આર પછી આવે. તે ચાલી રહ્યો નથી. હી ઇઝ નોટ વોકિંગ. ચાલો, ઇઝ પછી નોટ મૂકી દીધું. શું તે ચાલી રહ્યો છે? ઇઝ આવી જાય એટલે કે સહાયકારક ક્રિયાપદ આવી જાય આગળ. ઇઝ હી વોકિંગ. એક કાર્ડ આવડે એટલે બાકીના બે ટેન્સ આવડી જાય. ચાલો, પાર્થ લખી રહ્યો છે. પાર્થ ઇઝ રાઇટિંગ. પાર્થ લખી રહ્યો નથી. પાર્થ ઇઝ નોટ રાઇટિંગ. શું પાર્થ લખી રહ્યો છે? ઇઝ પાર્થ રાઇટિંગ? ચાલુ વર્તમાન કાળ એમ ઇઝ આર પ્લસ ક્રિયાપદને આઈએનજી. ચાલુ ભૂતકાળ વોઝ વર પ્લસ ક્રિયાપદને આઈએનજી. અને ચાલુ ભવિષ્ય વિલ બી પ્લસ ક્રિયાપદને આઈએનજી. અત્યારે હાલમાં કોઈ ક્રિયા ચાલુ છે, ચાલુ વર્તમાન કાળ. વીતેલા સમયમાં ભૂતકાળમાં કોઈ ક્રિયા ચાલુ હતી, ચાલુ ભૂતકાળ. આવનારા સમયમાં ભવિષ્યમાં કોઈ ક્રિયા ચાલુ હશે, ચાલુ ભવિષ્યકાળ. હું અંગ્રેજી શીખી રહ્યો છું અત્યારે હાલમાં, ચાલુ વર્તમાન કાળ. હું અંગ્રેજી શીખી રહ્યો હતો ભૂતકાળમાં મારી ક્રિયા ચાલુ હતી, ચાલુ ભૂતકાળ. અને હું અંગ્રેજી શીખી રહ્યો હઈશ ભવિષ્યમાં મારી ક્રિયા ચાલુ હશે, ચાલુ ભવિષ્યકાળ. એ પહેલા તમારા માટે તનતોડ મહેનત કરીને વિડીયો બનાવવો. લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. 5 ગ્રુપમાં શેર કરી નાખજો મારા વાલા. ચાલો, હવે તમે જો ઇઝમાં આવતું હોય ઈ વોઝમાં આવે, આરમાં આવતું હોય વરમાં આવે. હી સી ઇટ એક વચનમાં વોઝ. હજી એકવાર, હી સી ઇટ એક વચનમાં વોઝ. વી યુ ધે બહુવચનમાં વર. અને આઈમાં આવે છે વોઝ. અને ચાલો ભવિષ્યમાં વિલ બી. કોઈ પણ કરતા હોય આઈ વી યુ ધે હી સી ઇટ એક વચન બહુવચન હાગમટે સ્વપરિવાર બધાયમાં વિલ બી. અને પ્લસમાં ક્રિયાપદને આઈએનજી, ચાલુ કાળમાં ક્રિયાપદને આઈએનજી લાગે. હવે તમને 9 વાક્ય આવડી જાય. હકાર નકાર પ્રશ્નાર્થ વર્તમાન કાળના 3 ભૂતકાળના 3 ભવિષ્યકાળના. તમે પહેલા જો હું
ચાલો હું લખી રહ્યો છું તો આઈ એમ રાઇટિંગ. અત્યારે હાલમાં મારી ક્રિયા ચાલુ છે. હું લખી રહ્યો હતો, ભૂતકાળમાં શું આવી જાય? વોઝ વર. આઈમાં આવે વોઝ. હું લખી રહ્યો હતો. હું લખી રહ્યો હઈશ. આઈ વિલ બી રાઇટિંગ. બીજી વસ્તુ, આપણે ગુજરાતી ભાષામાં આવું બોલીએ, જો હું લખી રહ્યો હતો અથવા હું લખતો હતો, હું સૂતો હતો, તમારો ફોન આવ્યો ત્યારે હું ખાતો હતો, હું બહાર જાતો હતો, હું પૂછતો હતો, હું વિચારતો હતો, આ બધું ચાલુ ભૂતકાળ. હું વાંચતો હોઈશ, હું ખાતો હોઈશ, હું બોલતો હોઈશ, હું લખતો હોઈશ, હું સૂતો હોઈશ, ચાલુ ભવિષ્ય. આઈ વિલ બી રાઇટિંગ. હજી એક લઈએ. તેણી વાત કરી રહી છે. શી ઇઝ ટોકિંગ. તેણી વાત કરી રહી હતી. શી વોઝ ટોકિંગ. તેણી વાત કરી રહી હશે. શી વિલ બી ટોકિંગ. શી વિલ બી ટોકિંગ. હજી એક લઈએ. તેઓ રમી રહ્યા છે. જો ધેમાં આવે આર, ધે આર પ્લેઇંગ. તેઓ રમી રહ્યા હતા. આર હોય તો ભૂતકાળમાં વર આવી જાય. ધે વર પ્લેઇંગ. તેઓ રમી રહ્યા હશે. ધે વિલ બી પ્લેઇંગ. હવે જોઈએ 9 વાક્ય, પછી બધા મિક્સમાં લઈએ. એક બે એક્ઝામ્પલ લઈએ. ચાલો. તેણી લખી રહી છે. શી ઇઝ રાઇટિંગ. તેણી લખી રહી નથી. શી ઇઝ નોટ રાઇટિંગ. શું તેણી લખી રહી છે? ઇઝ આવી જાય આગળ. ઇઝ શી રાઇટિંગ. તેણી લખી રહી હતી. શી વોઝ રાઇટિંગ. તેણી લખી રહી ન હતી. શી વોઝ નોટ રાઇટિંગ. શું તેણી લખી રહી હતી? વોઝ શી રાઇટિંગ. તેણી લખી રહી હશે. શી વિલ બી રાઇટિંગ. તેણી લખી રહી હશે નહીં. શી વિલ નોટ બી રાઇટિંગ. શું તેણી, જો યાદ રાખજો, વિલ બીમાં વિલ પછી નોટ આવશે. સહાયકારક ક્રિયાપદ પછી નોટ આવે. શી વિલ નોટ બી રાઇટિંગ. શું તે લખી રહી હશે? એમાં વિલ આવી જાય આગળ. વિલ શી બી રાઇટિંગ. વિલ શી બી રાઇટિંગ. 9 વાક્ય. તમે પણ બોલતા થઈ જાઓ. બરાબર. ટપ્પુ ક્રિકેટ રમી રહ્યો છે. ટપ્પુ ઇઝ પ્લેઇંગ ક્રિકેટ. ટપ્પુ ક્રિકેટ રમી રહ્યો નથી. ટપ્પુ ઇઝ નોટ પ્લેઇંગ ક્રિકેટ. શું ટપ્પુ ક્રિકેટ રમી રહ્યો છે? ઇઝ ટપ્પુ પ્લેઇંગ ક્રિકેટ. ટપ્પુ ક્રિકેટ રમી રહ્યો હતો. ટપ્પુ વોઝ પ્લેઇંગ ક્રિકેટ. ટપ્પુ ક્રિકેટ રમી રહ્યો ન હતો. ટપ્પુ વોઝ નોટ પ્લેઇંગ ક્રિકેટ. શું ટપ્પુ ક્રિકેટ રમી રહ્યો હતો? વોઝ ટપ્પુ પ્લેઇંગ ક્રિકેટ. ટપ્પુ ક્રિકેટ રમી રહ્યો હશે. ટપ્પુ વિલ બી પ્લેઇંગ ક્રિકેટ. ટપ્પુ ક્રિકેટ રમી રહ્યો હશે નહીં. ટપ્પુ વિલ નોટ બી પ્લેઇંગ ક્રિકેટ. શું ટપ્પુ ક્રિકેટ રમી રહ્યો હશે? વિલ ટપ્પુ બી પ્લેઇંગ ક્રિકેટ. 9 વાક્ય. ચાલો તમને આપું છું હોમવર્કમાં. તમે નીચે ઇંગ્લિશમાં કોમેન્ટ કરી નાખજો. હું તમને બધાય કાર્ડના મિક્સમાં આપીશ. ચાલો જસ્ટ એક્ઝામ્પલ. તેણી ચિત્ર દોરી રહી હશે. ચાલુ ભવિષ્ય છે. તેણી ચિત્ર દોરી રહી હશે. તેણી ચિત્ર દોરી રહી હશે. તેઓ ભજીયા ખાઈ રહ્યા હતા. તેઓ ભજીયા ખાઈ રહ્યા હતા. હું તેને મદદ કરી રહ્યો છું. હું તેને મદદ કરી રહ્યો છું. ચાલો આ 3 વાક્યનું તમે નીચે ઇંગ્લિશમાં કોમેન્ટ કરી નાખજો. લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. 5 સબસ્ક્રાઈબર કરાવજો અને 5 ગ્રુપમાં શેર કરવાનું ભૂલતા નહીં. વોટ્સઅપ ગ્રુપમાં ફ્રી PDF ફાઇલ માટે 7567778020 ઉપર તમે મને જોઈન મેસેજ કરશો. હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ. હવે આજીવન ભૂલાય નહીં. ચાલુ વર્તમાન કાળ, અત્યારે હાલમાં કોઈ ક્રિયા ચાલુ છે. ચાલુ ભૂતકાળ, વીતેલા સમયમાં ભૂતકાળમાં કોઈ ક્રિયા ચાલુ હતી. ચાલુ ભવિષ્ય, આવનારા સમયમાં ભવિષ્યમાં કોઈ ક્રિયા ચાલુ હશે. ચાલુ વર્તમાન કાળ એમિઝાર પ્લસ ક્રિયાપદને ING. ચાલુ ભૂતકાળ વોઝ વર પ્લસ ક્રિયાપદને ING. ચાલુ ભવિષ્ય કાળ વિલ બી પ્લસ ક્રિયાપદને ING.
એક એક્ઝામ્પલ લઈએ તો મારો ભાઈ ગાડી ચલાવી રહ્યો છે. અત્યારે હાલમાં મારો ભાઈ ગાડી ચલાવી રહ્યો છે. ચાલુ વર્તમાન કાળ. માય બ્રધર ઇઝ ડ્રાઇવિંગ અ કાર. મારો ભાઈ ગાડી ચલાવી રહ્યો હતો. માય બ્રધર વોઝ ડ્રાઇવિંગ અ કાર. મારો ભાઈ ગાડી ચલાવી રહ્યો હશે. માય બ્રધર વિલ બી ડ્રાઇવિંગ અ કાર. લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નીચે કોમેન્ટ કરી નાખો તમને વિડીયો કેવો લાગ્યો. ચાલો મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો. જય હિન્દ, વંદે માતરમ મારા વહાલા મિત્રો.